બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે, જે ટેન ગામ છે ત્યાં ખેતરની જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે. એ રીતે અમમાંથી માહિતી મળી એટલે તાત્કાલિક અમારા પીઆઈ, એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા થઈ ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા. જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બારડોલીના રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી ટેન ગામમાં રહે છે. જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમને દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે. હવે આની અંદર એફએસએલને અને તમામ જે કંઈ એની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્નો અમારી વ્યક્તિઓ કરી રહી છે. અમારે એલસીબીની 2 ટીમ છે, એસઓજીની 1 ટીમ છે અને લોકલ 1 ટીમ છે. ટોટલ 4 ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાનું ચાલુ છે કે જેથી કરીને કોઈ ગંભીર ઘટના છે એ કોઈ પુરાવો છૂટી ના જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે.